હાલે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી ડીજી સાહેબ અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા ખંડણીખોરો વિરુદ્ધ જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એના ભાગરૂપે અમને પણ આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા હતા. તો અમારી સામે એક ફરિયાદી આવ્યા અને ફરિયાદીએ જણાવ્યું કે બે લોકો કે જેમાંથી એકનું નામ સૂરજસિંહ વિરેન્દ્ર રાજપૂત છે અને બીજાનું નામ મનોજકુમાર રવિશંકર શર્મા છે. એમણે ફરિયાદીની ફેક્ટરીમાં આવી અને જે મહિલા કામ કરતી હતી એના બાળકો એની સાથે આવેલા હતા એનો વિડીયો ઉતારી અને બાદમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે આ ફરિયાદીને બોલાવી અને વિડીયો બતાવી અને બાળ મજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને 5100 રૂપિયા માંગ્યા અને ઓનલાઈન પેમેન્ટ સ્વીકાર્યું હતું. એ બાબતની ફરિયાદ આપેલી હતી. ફરિયાદ વેરીફાઈ કરવામાં આવી, ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે ભારતીય ન્યાય સંહિતા છે એની કલમ 308(2), 308(5) અને 54 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બે આરોપીઓ છે એને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ જે આરોપીઓ છે એમની વિરુદ્ધ એક અઠવાડિયા પહેલા પણ આ જ રીતે ફરિયાદ થયેલી હતી અને એમાં પણ એ લોકોના રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા હતા. હાલે આ બંને આરોપીઓને અરેસ્ટ કરી આગળની પૂછપરછ અને તપાસની કામગીરી ચાલુ છે. બીજો ગુનો આ પ્રકારનો જ છે. બંને ગુના સેમ એમોથી જ કરવામાં આવ્યા છે. અગાઉ પણ જે ફરિયાદી હતા એમનો પણ વિડીયો ઉતારી એમની ફેક્ટરીમાં જઈ અને બાળકોનો વિડીયો ઉતારી અને બાળ મજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી આ જે બંને સો કોલ્ડ પત્રકારો છે કે જેમાંથી સૂરજ વિરેન્દ્ર રાજપૂત છે એ જીઈ ન્યૂઝનું આઈડી ધરાવે છે અને મનોજ રવિશંકર શર્મા છે એ એડી ન્યૂઝમાં કામ કરે છે. એ પ્રકારે પોતાની ઓળખ આપી અને બાળ મજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને ઓનલાઈન પેમેન્ટ જે છે 5100 રૂપિયા એ સ્વીકારતા હતા. એટલે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ અમારી ચાલુમાં છે. એ બાબતે મેં કીધું એ પ્રમાણે કે હાલ અરેસ્ટ કરી અને અમારી તપાસ ચાલુમાં છે.